આજે આપણે બનાવવાના છીએ એકદમ ક્રિસ્પી મસાલેદાર અને ટેસ્ટી સિંગ ભજીયા, એ પણ ઘરે. અને જો એકવાર ઘરે બનાવી લીધા ને તો પછી તમે બહારના સિંગ ભજીયા ખાવાના જ ભૂલી જશો. એટલા ટેસ્ટી અને એટલા ક્રિસ્પી બનશે. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરી દઈએ. તો જો સૌથી પહેલાં મેં અહીંયા 1 કપ જેટલા સિંગદાણા લઈ લીધા છે. હવે આપણે એક બાઉલ લઈ લેવાનો છે અને એની અંદર આપણે જે સિંગદાણા 1 કપ છે એ એડ કરી લઈશું. એમાં થોડું પાણી આપણે એડ કરી લેવાનું છે, સિંગદાણા ડૂબે એટલું. અને પછી આ રીતના આપણે સિંગદાણા છે એને ધોઈ લેવાના છે. બસ ખાલી ધોવાના જ છે, એટલે કે એકદમ નથી મસળવાના, નહીંતર શું થશે કે ઉપરની છાલ છે એ નીકળી જશે. હવે સિંગદાણાને આપણે મૂકી દઈશું એક બાજુ અને એક લઈ લઈશું મિક્સિંગ બાઉલ, જેની અંદર મેં અહીંયા 3 ચમચી જેટલો ચણાનો લોટ અને સિંગ ભજીયા આપણા ક્રિસ્પી બને એના માટે અહીંયા 1 મોટી ચમચી ચોખાનો લોટ અને 1 મોટી ચમચી જેટલો કોર્નફ્લોર લઈ લીધો છે. હવે એમાં આપણે મસાલા એડ કરી લઈશું. મસાલામાં મેં અહીંયા પહેલાં તો ઘરના નોર્મલ મસાલા આવે છે એ એડ કરી લેવાના છે, જેમાં મરચું પાવડર, ધાણા જીરું, હળદર, પછી એડ કરી લીધો છે ગરમ મસાલો અને તીખાશ માટે થોડા મેં અહીંયા મરી પાવડર, થોડી હિંગ અને અહીંયા ઉપરથી મેં ચાટ મસાલો એડ કરી લીધો છે. હવે બધું છે અને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. અને પછી મને યાદ આવ્યું કે મેં અહીંયા મીઠું તો એડ કર્યું નથી, તો આપણે હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે અને એને સારી રીતે આપણે લોટ સાથે મિક્સ કરી લેવાનું છે. અને સાચું કહું છું કે સિંગ ભજીયા ઘરે બનાવવા એટલા ઇઝી છે ને કે નોર્મલી તમે ભજીયા બનાવતા હશો ને બસ એટલી જ વાર લાગે છે. તો જે મિશ્રણ છે આપણું, એટલે કે જે લોટ છે સરસ રીતે મિક્સ થઈ ગયો છે મસાલા સાથે. હવે આપણે જે સિંગદાણા હતા એમાંથી પાણી કાઢી લેવાનું છે અને એને આપણે એડ કરી લઈશું મસાલાની અંદર. અને ચમચીથી સિંગદાણા ઉપર બધો મસાલો છે પહેલાં આપણે કોટ કરી લેવાનો છે. સિંગદાણા શું છે આપણે ધોયેલા છે, એટલે એમાં થોડું પાણીનો ભાગ તો હશે જ. એટલે સરસ રીતે પહેલાં આ સિંગદાણા છે એની ઉપર મસાલો કોટ થઈ ગયો હશે. પણ હા, તો પણ આપણે થોડું પાણી એડ કરવાનું છે. હજી તો શું છે કે જો આ રીતે મસાલો છે ને કોરો છે, એટલે જ્યારે પણ તેલમાં એડ કરશો ને તો તરત જ આપણે મસાલો છે નીકળી જશે. પણ અહીંયા આપણે થોડું થોડું કરી પાણી એડ કરવાનું છે. અને કેટલું, તો લગભગ અહીંયા મેં 2 ચમચી જેટલું પાણી એડ કર્યું છે. અને આ રીતે જે રીતે હું કરું છું ને, થોડું પાણી લઈ અને છાંટા મારી અને પછી એને ચમચીથી મિક્સ કરવાનું છે. ખાસ ધ્યાન રાખવું, હાથેથી મિક્સ કરવાનું નથી, નહીંતર શું થશે કે ઉપરનો મસાલો છે બધો નીકળી જશે. તો જો આ રીતના આપણે મસાલો છે એ સરસ રીતે સિંગદાણાને કોટ થઈ જાય, એટલે કે સિંગદાણા જરા પણ ન દેખાય એ રીતે આપણે એને કોટ કરી લેવાનો છે. વધારે પાણી એડ કરશો ને તો એકદમ સિંગ ભજીયાનું બેટર બની જશે. હવે સિંગ ભજીયા છે એને મૂકી દઈશું એક બાજુ અને ઉપર જે છાંટવાનો એકદમ ચટપટો મસાલો આવે છે ને એ આપણે બનાવી લઈએ. જેના માટે મેં એક વાડકીની અંદર મીઠું, કાળા મરીનો પાવડર, સંચળ પાવડર, કાશ્મીરી મરચું લઈ લીધું છે અને એની સાથે અહીંયા મેં આમચૂર પાવડર લઈ લીધો છે. બસ હવે આ બધું છે અને આપણે સારી રીતે મિક્સ કરી લીધું છે અને મૂકી દઈશું એને એક બાજુ. અને આ બાજુ તમે જોઈ શકો છો કે કેટલા સરસ રીતે સિંગ ભજીયાની ઉપર મસાલો છે કોટ થઈ ગયો છે. તો આ રીતે આપણે ઝારાની મદદ વડે જે કોરો મસાલો નીચે રહ્યો હોય ને એ આપણે રહી જાય નીચે બાઉલમાં, અને બીજા જે સિંગદાણા છે ને એ સરસ રીતે આપણા ઝારામાં આવી જાય. હવે આ સિંગ ભજીયા છે એને આપણે તળી લઈશું. મેં તેલ પહેલેથી ગરમ કરવા માટે રાખી દીધું હતું. મીડિયમ ગેસ રાખવાનું છે. અને સિંગ ભજીયા જ્યારે આપણે એડ કરીએ ને તેલમાં, ત્યારે એને થોડી વાર માટે રહેવા દેવાના છે. અને પછી જ તાવીથા, ઝારા કે ચમચા વડે એને આપણે હલાવતા રહેવાનું છે અને જોઈ લેવાનું છે કે એક એક દાણો કેટલો સરસ રીતે છૂટો થયો છે. બાકી જો નોર્મલી તમે ભજીયા બનાવશો ને, એટલે કે જો પાણી વધારે રહી ગયું ને તે એકદમ કેમ આપણે ભજીયા બનાવીએ છીએ બટેકાના, ડુંગળીના, એ રીતે થશે. પણ આ રીતે સરસ જો ટ્રીક વાપરશો ને કોટ કરવાની, જે લોટ ને બધો મસાલો છે એ, તો આપણા સિંગ ભજીયા જ્યારે ફ્રાય કરીશું ને તો એકદમ છૂટા છૂટા રહેશે, એકબીજા સાથે ચીપકી નહીં જાય અને એકદમ સરસ એવો લુક આવી જશે. તો લગભગ 3 થી 4 મિનિટ માટે આપણે એને મીડિયમ ફ્લેમ ઉપર તળી લીધા છે. હવે એને કાઢી લઈશું એક બાઉલની અંદર. તો તમે જોઈ શકો છો કે છે ને એકદમ બહાર જેવો જ સિંગ ભજીયાનો લુક, અને લાગે છે ને કે જાણે બહારથી જ લાવ્યા હોય. તો બસ આ અમુક ટ્રીક સાથે તમે સિંગ ભજીયા છે એ બનાવી લો ઘરે. અને ઉપરથી આપણે એડ કરી લીધો છે જે મસાલો રેડી કરીને રાખ્યો હતો ને, એ જે ઉપરથી છાંટીશું ને એટલો જ ચટપટો અને એટલો જ ટેસ્ટી લાગે છે. અને સેમ બહાર જેવા જ સિંગ ભજીયા બનીને રેડી થશે. અને તમે એકવાર આ ટ્રાય કરો, તમને રેસીપી એટલી ગમશે અને ઘરે તમે બનાવશો ને પછી તમે બહારના સિંગ ભજીયા લાવવાના જ ભૂલી જશો. અને જો હું તમને એની ક્રિસ્પીનેસ બતાવું કે કેટલા ક્રિસ્પી બન્યા છે, તો જ્યારે ભાંગીએ છીએ ને તો જો બહાર જેવા જ ક્રિસ્પી બન્યા છે ને. તો બસ આ જ ટ્રીક સાથે તમે જાતે ઘરે બનાવી લો બહાર જેવા જ કરકરા અને એકદમ ટેસ્ટી સ્પાઇસી એવા સિંગ ભજીયા. અને હા, રેસીપી ગમી હોય ને તો શેર કરવાની અને લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં.